શિયાળો ચાલી રહ્યો છે તો ચલો આપણે સરસ મજાની લીલી ડુંગળીની કઢી બનાવીએ છીએ. હા મિત્રો, કાઠિયાવાડી સ્ટાઇલની આ કઢી ખાતા જશો અને વાહ વાહ બોલતા જશો એવી સરસ મજાની બને છે. લીલી ડુંગળી માર્કેટમાં એકદમ સરસ મળે છે. શરદી થઈ ગઈ છે, ફિકર નોટ, ગરમા ગરમ આ કઢી એક વાટકી ભરીને પી જાઓ, શરદી સળેખમમાં રાહત થશે. ચણાનો લોટ આમ પણ થોડો આપણા શરીર માટે ગરમ રહે છે, એમાં પણ જ્યારે લીલી ડુંગળીમાં બનાવેલી આ કઢી ખાવાની મજા જ કંઈક અલગ છે. બહુ સરસ મજાની ટેસ્ટી બને છે. આ કઢી બનાવવા માટેની મેઇન સામગ્રી છે અડધી વાટકી છે લીલી ડુંગળી. આમાં તમે એક વાટકી લીલી ડુંગળી પણ લઈ શકો છો. ઝીણી ઝીણી સમારી લેવાની છે ધોઈને. ત્યાર પછી કોથમીર, મીઠા લીમડાના પાન અને સાથે સાથે આપણે લઈશું લીલા સમારેલા મરચાં. તમે લસણ લીલું લઈ શકો છો. હાલમાં મારી પાસે લીલું લસણ નથી એટલે મેં નથી લીધું. હવે અહીંયા એક વાટકો ઘરનું મોળું દહીં લેવાનું છે. ખરેખર આ મોળું દહીં તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. પાચન તંત્ર વધારે છે અને મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે. દહીંમાં ઘણા બધા એવા પોષક તત્વો છે જે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણે સરસ મજાનું તાજું અને મોળું એક વાટકી દહીં લેવાનું છે. દહીંને આપણે વલોવી લેવાનું છે. દહીંની અંદર તમારે ક્યારે ચણાનો લોટ એડ કરવાનો છે એ પણ હું તમને જણાવીશ. પરંતુ સૌથી પહેલાં તો અહીંયા જ્યારે પણ તમારે આ જે કઢી છે એ બનાવવી હોય ત્યારે તમારે થોડું અમથું એક વાટકીમાં છાશ અથવા દહીં લેવાનું. એમાં 3 ચમચી એક વાટકી ચણાનો દહીં હોય તો તમારે સૌથી પહેલાં તો 3 ચમચી ચણાનો લોટ લેવાનો છે. એની સ્લરી પેસ્ટ બનાવવાની છે અને એ સ્લરી પેસ્ટ દહીંમાં ઉમેરી દો અને હલાવી લો છો. તમે પહેલાં ચણાનો લોટ એમને ઉમેરશો તો ગઠ્ઠા રહી જશે. જે મેં પહેલાં ટ્રાય કરી હતી, પછી મને બાદમાં વિચાર આવ્યો કે ગઠ્ઠા રહી જશે, તો મેં સૌથી પહેલું કામ કર્યું કે ભાઈ આપણે એક સરસ મજાની સ્લરી પેસ્ટ બનાવી દેવી. અને જેના કારણે આપણી જે સ્લરી પેસ્ટ બનશે તો આપણા જે ટેસ્ટી બનશે આપણી કઢી છે ખાસ કરીને. તો અહીંયા આપણે હવે કશું જ કરવાનું નથી. આપણે સરસ મજાના એમાં મસાલા કરીશું. મીઠું, હળદર, ધાણા જીરું, સાથે સાથે થોડો ગરમ મસાલો, થોડું કાચું જીરું, લાલ મરચું અને થોડું અમથું ધાણા જીરું ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું છે. નમક ઓછું ઉમેર્યું છે, નમક હું પછી પણ ટેસ્ટ કરીને ઉમેરી દઈશ. આ બધી જ વસ્તુ ઉમેરી અને સરસ રીતે હલાવી લેવાની છે. તો અહીંયા આપણે હલાવી લીધા પછી આપણે જોઈએ તો એક સરસ મજાની આપણી જે કઢી બનાવવાની જે પેસ્ટ હોય છે એ સરસ રેડી થઈ ગઈ છે. હવે આપણે એમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે ઝેરણીની મદદથી ઝેરી પણ શકો છો અને આવી રીતે તમે હલાવી પણ શકો છો. તો અહીંયા આપણે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે કઢાઈમાં સૌથી પહેલાં આપણે ડુંગળીને સાંતળી લેવાની અને વઘાર કરવાનો. એ વઘાર આપણે કઢીમાં ઉમેરી દેવાનો છે. જે કઢીનું મિશ્રણ આપણે દહીંનું ઘોરું બનાવ્યું છે કઢીનું, એની અંદર તો અમારા કાઠિયાવાડમાં આ બધી વસ્તુને કહેવાય છે ઘોરું. તો અહીંયા મિશ્રણ આપણે જે કહીએ છીએ ને આપણે શુદ્ધ અને દેશી ભાષામાં ઘોરું કહેવાનું. હવે અહીંયા સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થશે એટલે હું એમાં રાઈ એડ કરીશ. રાઈનું એકદમ ઝડપથી ફૂટવા લાગશે એ પછી મેં જીરું એડ કર્યું છે. જીરું પણ આપણે ઉમેરી સાંતળી લઈએ. પછી હિંગ ઉમેરવાની છે. હિંગ ઉમેર્યા પછી લીલા મરચાં ઉમેર્યા પછી મીઠા લીમડાના પાન અને સાથે સાથે આપણે ડુંગળીને સાંતળી લઈએ. અહીંયા આપણે ઓનિયન છે, લીલી ડુંગળી છે એને આપણે એકદમ સરસ મજાની સાંતળી લેવાની છે અને થોડી જ વાર માટે આપણે એમ જ એને રહેવા દેવાની છે. સાંતળીશું 2 થી 3 મિનિટ. એમાં રહેલો પાણીનો ભાગ છે એ સરસ મજાનું બળી જાય એ પછી જ આપણે એમાં બીજા બધા સરસ મજાના વસ્તુ ઉમેરવાની. હવે મેં થોડી કોથમીર ઉમેરી છે. આવી જ રીતે હું સાંતળી લઉં છું. અહીંયા 1 મિનિટ સુધી આપણે ફરી સાંતળીશું. જે ડુંગળી હોય છે એને આપણે 80% સુધી ચડવા દેવાની. એ પછી જ આપણે એમાં કઢીનું મિશ્રણ ઉમેરવાનું છે. તો અહીંયા થયો લીલી ડુંગળીનો જે કઢી બનાવવાની છે એનો વઘાર. હવે આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે એ ઉમેરી દેવાનું છે અને જે મેં થોડી અમથી ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરી છે. તો હવે અહીંયા મેં ખાંડ વધારે નથી ઉમેરી કારણ કે ગળી કઢી મને નથી ભાવતી, પરંતુ દહીં છે તો માઇનોર મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તો અહીંયા એકદમ સરસ મજાની આપણી ખાટી મીઠી કઢી બનશે. થોડું અમથું ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરી છે. હવે 1 ગ્લાસ પાણી ઉમેરી દઈએ. મને થોડું મિશ્રણ જાડું લાગ્યું હતું એટલા માટે. તો અહીંયા ખાસ કરીને 1 વાટકી દહીંની સામે 2 ગ્લાસ પાણી અને 3 ચમચી ચણાનો લોટ એટલું જ આપણે લેવાનું છે અને હવે ઉકાળવા દેવાનું છે. બસ 3 થી 4 મિનિટ સુધી તમારે ઉકાળવા માટે આવી જ રીતે કઢીને મૂકવાની છે. દર 1 મિનિટ થશે એટલે હલાવવાનું છે. ગેસની આંચ ફૂલ રાખવાની છે. અહીંયા આપણે લસણથી પણ વઘાર કરી શકીએ છીએ જે મેં નથી કર્યો.
તો અહીંયા તમે શિવાંશનો અવાજ આવે તો સ્કીપ કરજો. એ ભાઈને થોડી મસ્તી સૂજી છે તો હવે એને દેકારો કરવાનો ચાલુ કર્યો છે. પરંતુ આપણે આપણું કામ કરવાનું છે વોઇસ રેકોર્ડિંગનું. ઓકે, થોડી અમથી હળદર મને ઓછી લાગી, ચપટી હળદર ઉમેરી છે. અને હવે થોડું મીઠું પણ ઉમેરીશ, કારણ કે મીઠું એકદમ મેં પહેલેથી ઓછું ઉમેર્યું છે, એટલા માટે મારે ઓછા મીઠાવાળી કઢી કાઢવાની હતી, એટલા માટે. તો અહીંયા આપણે 2 મિનિટ થઈ ગઈ છે. 2 મિનિટ સુધી ઉકળ્યું છે. આપોઆપ કઢીનો કલર બદલાશે એટલે સમજી લેવાનું કે આપણી કઢી એકદમ સરસ મજાની થઈ ગઈ છે. તો અહીંયા આપણો ચણાનો લોટ કાચો ન રહે એટલા માટે આપણે આ કઢીને ઉકાળવાની છે. જો કાચી કઢી હશે તો એનો ટેસ્ટ જરા પણ સારો નહીં આવે. તો અહીંયા આપણી કઢી આશરે 2 થી 3 મિનિટ સુધી ઉકળી ગઈ છે. સતત ઉકાળ કરી છે, જેના કારણે બહુ સરસ મજાનો ટેસ્ટ છે. તો ખરેખર અહીંયા કઢી બનીને એકદમ સરસ રેડી છે. આ કઢી હું તો અહીંયા વઘારેલી ખીચડી સાથે સર્વ કરું છું, પરંતુ તમે ચાહો તો તમે આ કઢીને તમે પુલાવ સાથે પણ સર્વ કરી શકો છો. આ કઢી તમે રોટલી ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. તો ખરેખર આ ટેસ્ટી કઢી ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ખરેખર મિત્રો લીલી ડુંગળીની આ કઢી છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આ વન બાઈટ ટાઈપ આપણે ગુજરાતી દેશી સૂપ કહીએ તો પણ ચાલે. ઓકે, તો અહીંયા ખરેખર આપ સૌને આ લીલી ડુંગળીની જે કઢી છે ખાવાની મજા બહુ સરસ મજાની આવશે. આપ સૌને આ રેસીપી પસંદ આવી હોય તો તમે પણ ચોક્કસ કઢી બનાવજો. અહીંયા આપણી કઢી ઉકળી ગઈ છે. મેં ગેસની આંચ બંધ કરી દીધી છે. 4 મિનિટ સુધી ફરજિયાત ઉકાળવાનું રહેશે. તો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો મિત્રો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને આમ જ મળતો રહેશે. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. અને હા, આવી જ રીતે તમે ભીંડાની કઢી બનાવી શકો છો. ભીંડાની પણ સમારી અને ભીંડાની તેલમાં ફ્રાય કરી પછી એમાં કઢીનું મિશ્રણ ઉમેરવાનું છે. ભીંડાની કઢી થોડી જાડી રાખવાની એટલે એનો ટેસ્ટ બહુ સારો આવે. આ જ રીતે તમે લીલા ચણાની કઢી બનાવી શકો છો. લીલા ચણાને બાફી અને પછી સાંતળવાના છે. તો ખરેખર મિત્રો અહીંયા અલગ અલગ રીતે તમે કઢીમાં પણ વેરાયટી કરી શકો છો. ગાંઠિયાની કઢી કરવી હોય તો તમે લાસ્ટમાં ગાંઠિયા ઉમેરવાના, પહેલાં તમારે ચણાની વઘાર કરી અને